મિત્રો 9 દિવસ મેં દાઢનો દુખાવો સહન કર્યો. બહુ બીક લાગતી હતી એટલે હું કઢાવા કે સિમેન્ટ પુરાવા નહોતી જતી, પણ દુખાવો સહન નહોતો થતો તો મેં સ્ટેટસ મૂક્યું તો બધાએ એમ કીધું બેન ખેંચાઈ નખાય, સિમેન્ટ ન પુરાવાય, કેમ કે વરસ દિવસમાં પાછી સિમેન્ટ નીકળી જાય તો દુખાવો થાય. એટલા માટે મેં દાઢ ખેંચાઈ નાખી છે. અને ઘરેથી હું ગઈ તો મને એટલી બીક લાગતી હતી, મને ગભરામણ થતી હતી. પણ ડોક્ટરનો એવો હળવો હાથ હતો ને આરામથી મને દાઢ ખેંચી દીધી. ઇન્જેક્શન માર્યું ત્યારે ઘડીક દુખ્યું, પણ પછી એને દાઢ કાઢી દીધી ત્યારે મને કાંઈ ન થયું. હા, હજી અત્યારે ઓલું શું કહેવાય, ઇન્જેક્શન માર્યું હોય એનું કાંક ઓલું તાર હોય ને તારી હજી ઉતરતા વાર લાગશે. આમ તો થોડો ઉતરી ગયો છે, પેઢા છે ને એ હજી જાડા છે, એનો તાર ઉતરે છે એટલે બહુ બોલાતું નથી. અને હું તમને બધાને મને એમ છું કે મારી દાઢ નાની એમથી જ છે, પછી કાઢીને ત્યારે ખબર પડી. જો હું બતાવાય લાવી સાહેબને કહો મારે ફોટો પાડો, મને કે તમારી દાઢ છે હારવાર તમને પાર્સલ આપશું. તો મેં કીધું ચાલો તમને પણ બધાને બતાવું. મારી નાની એમથી દાઢ નહોતી, અવડો મોટો ખીત્તો હતો. અને હવે બધા એમ કે છે કે તમે નવી દાઢ નખાવો, પણ હમણાં મારે એવો કઈ ખર્ચો કરવો નથી. આને તું મારા આંગણે વાવીશ ને આની ઉગશે એટલે હું ઈની મારી પોતાની દાઢ હું અહીંયા ચીપકાડીશ ને પછી ચાંદીનું કવરિયું કરાવીશ. થેન્ક યુ સો મચ. તમે બધાએ મને દાઢ કઢાવવાની સલાહ આપીને હવે પ્રાર્થના કરો કે મને આ જે